મહાતોડકાંડ આરોપી પૂર્વ પીઆઈએ કરી આગોતરા જામીન અરજી। તરલ ભટ્ટે જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં કરી છે આગોતરા જામીન અરજી। પોતાને ખોટી રીતે ફસાવ્યો હોવાનો અરજીમાં ઉલ્લેખ, પોતાને બદનામ કરવાનું કાવતરું હોવાનો પણ આગોતરા જામીન અરજીમાં ઉલ્લેખ। આવતીકાલે જૂનાગઢ જિલ્લાના મુખ્ય ન્યાયાધીશની કોર્ટમાં થશે સુનાવણી। કોર્ટ દ્વારા તપાસનીશ એટીએસના અધિકારીઓને બોલાવવામાં આવે તેવી શક્યતા। પોલીસ વિભાગમાં ખાલી જગ્યાઓ મામલે સરકારનું હાઈકોર્ટમાં સોગંદનામું। ટૂંક સમયમાં વિવિધ પદોની 12,000 જગ્યાઓ પર સરકાર કરશે ભરતી। સ્ટેન્ડિંગ કમિટીએ 30 ઓક્ટોબરના રોજ 12,000ની ભરતી આપીની મંજૂરી આપી છે। સ્ટેન્ડિંગ કમિટીએ રાજ્યના ગૃહ વિભાગને સોંપ્યો છે નિર્ણય। પોલીસ વિભાગમાં ક્લાસ 3 પોસ્ટ માટે સ્ટેન્ડિંગ કમિટી આપી મંજૂરી। બિન હથિયારધારી પોલીસ કોન્સ્ટેબલ 6,600, હથિયારધારી પોલીસ કોન્સ્ટેબલ 500, જેલ સિપાહી પુરુષ 687, જેલ સિપાહી મહિલા 57 જગ્યાઓ પર કરાશે ભરતી। આ ઉપરાંત સ્ટેન્ડિંગ કમિટીએ 2022માં બિન હથિયારધારી પીએસઆઈની 325 જગ્યા પર આપી હતી મંજૂરી। 325માંથી ચાલુ નાણાકીય વર્ષ 273 બિન હથિયારધારી પીએસઆઈની ભરતી કરશે સરકાર। સરકારે એફિડેવિટ ફાઇલ કરીને કીધું છે કે એ લોકો 12,000 પોસ્ટ ભરવાના છે, જ્યારે જેની સામે આજની તારીખે 29,000 પોસ્ટ વેકેન્ટ છે। એટલે 12,000નું જે પોસ્ટ ભરવાના છે એ ડ્યુ કોર્સમાં એ લોકો કરવાના છે પ્રોસેસ, અને એ ભરવા પછી બાકીની જે છે રૂલ્સ પ્રમાણે એ લોકો કરશે આગળ। ગુનાહિત પ્રવૃત્તિને અટકાવવા દ્વારકા પોલીસે અનોખી પહેલ કરી છે। દ્વારકાના સલાયા અને ભાણવડ પંથકમાં ગુનાહિત ઇતિહાસ પ્રવૃત્તિને અટકાવવા પોલીસે કમર કસી છે। ઘરફોડ ચોરી, હથિયાર, કરોડોનું ડ્રગ્સ હથિયાર, સ્મગલિંગ, દાણચોરી સહિતની અનેક ગેરકાનૂની પ્રવૃત્તિને અંજામ અપાતો હોય છે, ત્યારે દરેક ગેરકાનૂની પ્રવૃત્તિને અટકાવવા પોલીસે સોલાર સીસીટીવી કેમેરા લગાવી રહી છે। સીસીટીવી કેમેરાની મદદથી દરિયા કિનારાથી દરેક પ્રવૃત્તિ પર હવેથી પોલીસની બાજ નજર રહેશે। સલાયા અને ભાણવડ પોલીસ દ્વારા વિવિધ જગ્યાઓ ઉપર સોલાર એનર્જાઇઝ પાવરવાળા સીસીટીવી કેમેરા લગાવવામાં આવે છે। આ કેમેરા ડે અને નાઇટ બંને વિઝનવાળા છે। આ કેમેરા આવનારા સમયની અંદર ક્રાઇમ તેમજ ચોરીના બનાવોને ડિટેક્ટ કરવામાં અમારા પોલીસ તંત્રને ખૂબ જ ઉપયોગી સાબિત થનારા છે। અમદાવાદથી સમાચાર। ઉસ્માનપુરા નજીક લૂંટનો ભેદ ઉકેલવા પોલીસને સફળતા મળી છે। સમગ્ર કેસમાં પોલીસે 3 આરોપીની ધરપકડ કરી છે। હેમેન્દ્ર નામના આરોપીને શેરબજારમાં દેવું થઈ જતા સિદ્ધરાજ અને રોહિત વાઘેલા સાથે મળી લૂંટનું તરકટ રચ્યું। પોલીસે આરોપી પાસેથી લૂંટના 8,65,000 જપ્ત કર્યા છે। 3 આરોપી છે, એમાં એક હેમેન્દ્ર સિંહ સોલંકી છે, જે આસિસ્ટન્ટ મેનેજર હતો એજ પેટ્રોલ પંપમાં, એ પાછળ બેઠો હતો। આ પૈસાની થેલી એને પકડી રાખી હતી, તો એનું પણ ઇન્વોલ્વમેન્ટ હતું। અને એના સાથે 2 અગાઉના એમ્પ્લોય જે હાલ રજા પર હતા પેટ્રોલ પંપમાં, એમાં સિદ્ધરાજસિંહ વાઘેલા અને રોહિત યાદવ, એ 2 આરોપી હતા, જે આ ત્રણેયની સંડોવણી હતી અને એ લોકોએ આખી પ્લાનિંગ કરી હતી।